પાલિતાણામાં થયેલ હત્યાની ઘટનામાં પોલીસે 4 આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા। પાલિતાણાના ગારિયાધાર રોડ બાયપાસ પાસે રામદેવ કોમ્પ્લેક્સ બહાર પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં હથિયારો સાથે મારામારી થતાં 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં એક યુવક અફઝલનું મોત નીપજવા પામ્યું હતું। જે ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। જે ઘટનામાં પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આકિબભાઈ લાખાપોટા દ્વારા 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાલિતાણા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે પાલિતાણા પોલીસ દ્વારા 4 આરોપીની ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા સિરાજ રજાકભાઈ રાંધનપરા, સિકંદર નાથાભાઈ સૈયદ, ગફારભાઈ રાંધનપરા, તોફીક રાંધનપરા નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પાલિતાણામાં બનેલા બનાવમાં પોલીસે આરોપીને ઝડપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતનું વાતાવરણ કરવા પોલીસ દ્વારા કામગીરી શરૂ કરાઈ। બ્યુરો રિપોર્ટ, શાશ્વત સમાચાર, પાલિતાણા। સાહેબ, ગઈકાલે પાલિતાણામાં મંડળની ઘટના બની છે, શું વિગતો? ગતરોજ પાલિતાણા ટાઉન પોસ્ટે ખાતે ગારિયાધાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્સ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો। સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ આ કામના ફરિયાદી આકિબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે, તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ ચાલતી હતી। સદરુ માથાકૂટ બાબતે તેઓ ગતરોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા। સદરુ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકિબભાઈ, તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાઈ ભાઈ છે અફઝલ સમા, એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી। સદરુ કારણથી અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે, તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, તાહિર રાંધનપરા, ગફાર રાંધનપરા તથા તોફીક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। પોલીસે સદરુ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, ગફાર રાંધનપરા, તોફીક રાંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલ હતા। સદરુ બાબતે બનાવની ઝીણવટભરી તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે। સદરુ બાબતે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે।